નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો શરૂ કરીએ આજની નવી વાર્તા. મેં ઘેરા વાદળી રંગની સાડી પહેરી, વાળનો સરોસો અંબળું વાળ્યો અને લગ્નના હોલની બહાર ઊભી રહી. સામે ગલગોટાના ફૂલની માળાઓ લટકતી હતી. શરણાઈનું રેકોર્ડિંગ ધીમે ધીમે વાગી રહ્યું હતું અને દરવાજા પર મહેમાનોના નામ નોંધાવવા માટેનું એક ટેબલ હતું. 3 દિવસ પહેલા જે કંકોત્રી આવી હતી તેમાં ફક્ત તારીખ, સમય અને જગ્યા જ લખેલી હતી. ના કોઈએ પ્રેમથી લખ્યું હતું કે ના તમે જરૂર આવજો. ના કોઈ લાગણી દેખાય. તેમ છતાં હું આવી, કારણ કે મારા દીકરાના જીવનનો આ મોટો દિવસ હતો અને તે હું મહેનત કરીને અહીં સુધી લાવી હતી. અંદર પગ મૂકતા જ લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. બધા મારા તરફ જ જોઈ રહ્યા હતા, પણ માનથી નહીં જાણે હું ત્યાં ન હોવી જોઈએ. એ રીતે નામ નોંધાવવાના ટેબલ પર બેઠેલી વ્યવસ્થા કરનાર સ્ત્રીએ ઉપર જોયું. તેના ચહેરા પર ફક્ત દેખાવ પૂરતું હાસ્ય હતું. પછી તેણે યાદીમાં નજર ફેરવી. મેડમ, તમારું નામ આ યાદીમાં નથી, તેણે ધીમેથી કહ્યું, જાણે કંઈક ખરાબ બોલતી હોય. બેઠક વ્યવસ્થામાં જગ્યા ઓછી છે. દુલ્હન તરફથી કહેવામાં આવ્યું હતું કે ઓછા મહેમાનો રાખવા. મેં એક ક્ષણ તેના ચહેરાને જોયો, પછી યાદીને અક્ષરોના એ ઢગલામાં મારું નામ ક્યાંય ન હતું. સારું, હું બોલી ત્યારે જ આરુ સામે આવ્યો. કાળા રંગના ખાસ સૂટમાં. એ જ મારો દીકરો, પણ જાણે કોઈ બીજાનો લાગી રહ્યો હતો. તેણે મને જોઈને એકાદ ક્ષણ માટે અટક્યો, પછી ચહેરા પર મજબૂરીથી હસ્યો. મમ્મી, તમે આવવાના ન હતા. હું આ પ્રસંગ કેવી રીતે ચૂકી શકું? મેં કહ્યું. તેણે નજર ફેરવી લીધી. પાછળથી રિયાએ મારા પર એક તીખી નજર નાખી. તેણે જાણે પૂછી રહી હોય કે આ અહીં શું કરે છે. વ્યવસ્થા કરનાર સ્ત્રી ફરી બોલી, મેડમ, મહેરબાની કરીને ખોટું ન લગાડશો. તમે મહેમાનની યાદીમાં નથી. રિયાના પરિવારે. મેં હાથ ઊંચો કરીને તેને ચૂપ કરીશ. સારું, મેં શાંત અવાજમાં કહ્યું. આરવે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો. મમ્મી, મારી વાત સાંભળો. બેઠકોની ગોઠવણીમાં હું બસ પાછી ફરી અને બહાર નીકળી આવી. મારા ગળામાં કોઈ દુઃખનો ડૂમો ન હતો, આંખોમાં આંસુ પણ ન હતા. બસ એક એવો ખાલીપો હતો જે ઠંડી હવાની જેમ મારા દિલમાં ઉતરી રહ્યો હતો. રસ્તા પર રિક્ષા, ગાડીઓ, હોર્ન, બધું પહેલા જેવું જ હતું. દુનિયા પોતાની રીતે ચાલી રહી હતી. બસ મારી અંદર જાણે બધું થંભી ગયું હતું. મેં કાર ચાલુ કરી અને ચલાવવા લાગી. રેડિયો બંધ હતો. શહેરના વળાંકો પર મને મારા જ પગલાંનો અવાજ સંભળાતો હતો. જૂની યાદો એક પછી એક પાછી આવતી હતી. તે રાતો જ્યારે મેં બે નોકરીઓ કરી, તે મહિનાઓ જ્યારે ઘરના ખર્ચા ઓછા કર્યા, તે તહેવારો જ્યારે મેં મારા માટે સાડીઓ ખરીદી હતી, આરવની બોર્ડની પરીક્ષા, તેના ક્લાસથી એ માટે મેં મારી બંગડીઓ પણ ગીરવે મૂકી દીધી હતી અને પછી ધીમે ધીમે છોડાવી હતી. ત્યારે આરવ 16 વર્ષનો હતો. મેં એક નાનો નિર્ણય લીધો હતો. હું તેના લગ્ન માટે પૈસા ભેગા કરીશ, કોઈને કહ્યા વગર. ટિફિનના કામમાંથી થયેલી કમાણી, રજાઓમાં મળેલા ખાસ ઓર્ડર, ઓફિસ પછી ઘરે કંઈક બનાવીને વેચવા. આમ થોડું થોડું છોડીને વર્ષોમાં એક કમાણી રકમ ઘણી મોટી થઈ ગઈ. મેં પૈસા એફડી અને અલગ ખાતામાં જમા કરાવ્યા હતા. મેં બધા કાગળો પણ સાચવીને રાખ્યા હતા. આ વાત કોઈ જાણતું ન હતું, કારણ કે કોઈને જાણવાની જરૂર નહોતી. ઘરે પહોંચી તો શાંત થવા આવી હતી. રસોડાના પીળા પ્રકાશમાં મેં કીટલી મૂકી. તેમાંથી વરાળ નીકળવા લાગી. મેં લેપટોપ ખોલ્યું અને એક મેલ આવેલું હતું જેનું મથાળું હતું કાર્યક્રમની છેલ્લી મંજૂરી.
એ મેલ સવારે જ આવ્યો હતો. તેમાં પૈસા ચૂકવવાની છેલ્લી લિંક હતી. એક એવું બટન હતું જેને દબાવ્યા વગર કોઈને પણ પૈસા મળવાના ન હતા. લગ્નનો હોલ, જમણવારની વ્યવસ્થા, સજાવટ, અવાજની ગોઠવણ, મેકઅપ અને ફોટા પાડનારા, આ બધાનું ભેગું બિલ હતું. અને સૌથી ઉપર એ જ લીટી રાખેલી હતી જે મેં મહિનાઓમાં પહેલા લખાવી હતી. છેલ્લે મંજૂરી આપનાર કાપ સોંપનાર મીરા સિન્હા. હું ખુરશી પર સીધી બેસી ગઈ. કિટલીમાંથી નીકળતી વરાળથી કાચ પર ઝાંકાવ સવાઈ ગઈ. મેં લેપટોપના ટચપેડ પર આંગળીઓ ફેરવી. બધા ખર્ચની છેલ્લી યાદી હતી. અડધા પૈસા મારા ખાતામાંથી પહેલાથી જ કપાઈ ગયા હતા. છેલ્લા પૈસા આપવા માટે મારે હા પાડવી બાકી હતી. મારો દીકરો ન હતો જાણતો કે છેલ્લો નિર્ણય કોના હાથમાં છે. કદાચ કોઈને ખબર ન હતી. બાજુમાં પડેલો ફોન ધ્રુજ્યો. આરવનો કોલ હતો. સ્ક્રીન પર તેનું નામ દેખાયું અને પછી બંધ થઈ ગયું. મેં ફોન ઉપાડ્યો નહીં. પહેલા પણ તો તે મારા કેટલાય કોલ ન હતા ઉપાડ્યા. મેં ફરીથી સ્ક્રીન પર જોયું. એક તરફ મંજૂરી આપવાનું બટન હતું અને તેની બાજુમાં ના પાડવાનું નાનકડું બટન. મારી અંદર એક શાંતિ હતી જ્યાં ગુસ્સાને બદલે ફક્ત એક જ વિચાર આવતો હતો. તેમણે કહ્યું હતું કે મા માટે જગ્યા નથી. મેં તેમની વાત સાંભળી, મનમાં ઉતારી અને પછી મારી અંદરથી જવાબ મળ્યો, જો ટેબલ પર મારા માટે જગ્યા નથી તો તે ટેબલનું ભાડું પણ હું શા માટે આપું. મેં કર્સર મંજૂરીના બટન પરથી હટાવીને ના પાડવાના બટન પર રાખ્યું. મારી આંગળી સ્થિર હતી. 1, 2, 3 સેકન્ડ વીતી. બહાર ક્યાંક જઈએ કોઈએ ફટાકડો ફોડ્યો હશે. તેનો હળવો અવાજ આવ્યો. પછી શાંતિ છવાઈ ગઈ. મેં બટન દબાવી દીધું. સ્ક્રીન પર એક નાનકડો સંદેશ આવ્યો, તમે ચોક્કસ છો? જાણે દુનિયા મને છેલ્લી વાર પૂછી રહી હોય. હા, શોક જ. મેં ઊંડો શ્વાસ લીધો, છાનો ઘૂંટડો ભર્યો અને હા પાડી દીધી. લેપટોપની લાઈટ સ્થિર થઈ ગઈ. કિટલીની સીટી ભાગતી બંધ થઈ ગઈ. મારું દિલ પણ શાંત હતું. તે સમયે મને કોઈ ખુશી નહોતી થઈ. ના બદલો લેવાનો આનંદ હતો, ના જીતનો કોઈ નશો. બસ જે વાત ઘણા સમયથી એક તરફ નમેલી હતી તે ધીમે ધીમે બરાબર થતી હોય એવું લાગ્યું. મેં લેપટોપ બંધ કર્યું, બારીના પડદા ખેંચી લીધા અને લાઇટ બંધ કરી. રૂમમાં મારા શ્વાસનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. ફોન ફરી ધ્રુજ્યો. આ વખતે કોઈ અજાણ્યા નંબર પરથી. પછી બીજો, પછી ત્રીજો. મેં બધાને સાયલેન્ટ પર મૂકી દીધા. કાલે જે થશે તે જોયું જશે. આજે મને આટલી ખબર હતી કે મેં મારી જગ્યા, મારી ઇજ્જત અને મારું અવાજ કોઈ બીજાના કહેવાથી નહીં પણ મારા પોતાના નિર્ણયથી નક્કી કર્યો છે. રાત વધુ ઊંડી થઈ. ક્યાંય સુધી, ક્યાંય દૂરથી શરણાઈઓ ધીમો અવાજ આવી રહ્યો હતો. પણ મારા ઘરમાં શાંતિ હતી. હું પલંગ પર સૂઈ ગઈ અને આંખો બંધ કરી. એ જ શબ્દો વારવાર કાનમાં ગુંજતા હતા. જગ્યા નથી. અને દરેક વખતે મારી અંદરથી એક જ દરડ જવાબ નીકળ્યો, હવે બનશે પણ નહીં. હું મારું ટેબલ મારી જાતે સજાવીશ. સવાર સુધી શહેર એવું હતું. બારીઓ પર તડકો, ગલીઓમાં સાની સુગંધ અને મોબાઈલની સ્ક્રીન પર આવતા જતા સંદેશા. પણ મારી અંદર કંઈક દબાઈ બદલાઈ ગયું હતું. કાલે રાત્રે મેં જે બટન દબાવ્યું હતું તે ફક્ત પૈસા રોકવા માટે ન હતું. તે મારી હદ, મારી શરતો અને મારી હૈયાતી માટે હતું. અને મને જરા પણ ખ્યાલ નહોતો કે મારા એક ઇનકાર પછી બહાર કેટલી મોટી ઉથલપાથલ થવાની છે. પણ તે આવતીકાલની વાત હતી. સવારે આંખ ખુલી તો રૂમમાં એ જ હળવો તડકો હતો, પણ ફોનની સ્ક્રીન પર તોફાન હતું. આખી રાતના મિસ કોલ, પહેલા આરવ, પછી અજાણ્યા નંબરો,
પછી લગ્નનું કામ સંભાળતી ટીમના નંબરો અને છેલ્લે કોઈ મલોત્રા આંટીના ગ્રુપ જેવો નંબર, જેના પ્રોફાઇલ ફોટામાં મહેંદીવાળો હાથ હતો. મેં ફોન સાયલેન્ટમાંથી બહાર કાઢ્યો નહીં. એટલી ચડાવી આદુ વાટ્યું અને બસ આટલો જ અવાજ સાંભળ્યો જેટલો ચા બનાવવા માટે જરૂરી હતો. દરવાજા પર ઘંટડી વાગી. એકદમ ધીમેથી નહીં, જાણે કોઈ ઉતાવળમાં વાર વગાડતું હોય. પડોસણ જાનકી દીદી બહાર ઊભી હતી. ચશ્મા માથા પર ચડાવેલા હતા અને ચહેરા પર જાણવાની ઉતાવળ હતી. મીરા, બહાર જો, સમાચારવાળી ગાડી ઊભી છે, કેમેરાવાળો પણ છે. મેં દરવાજાની જાળીમાંથી બહાર જોયું. ગલીના વળાંક પર એક સફેદ ગાડી હતી, જેની બાજુમાં ચેનલનું નામ લખેલું હતું અને સામે કંઈક માઇક પકડેલો એક પત્રકાર ઊભો હતો. તે યુવાન હતો, પણ તેનો ચહેરો હોશિયાર લાગતો હતો. મારા ગેટ પાસે આવતા તેને હસવાનો દેખાવ કર્યો. મેં દરવાજો થોડોક જ ખોલ્યો. મીરા સિન્હાજીએ તેણે નમ્રતાથી પૂછ્યું. કેમેરાની લાલ લાઈટ ચાલુ થઈ ગઈ હતી. આખી વાત રીલ્સ અને ટ્વીટ્સ પર ફેલાઈ રહી હતી. શું તમે અત્યારે લાઈવ વાત કરી રહ્યા છો? મેં સીધો સવાલ કર્યો. ના, રેકોર્ડિંગ છે. તે બોલ્યો, સાંજના સમાચાર માટે. બસ એક જ વાત કહો, તમે આવું શા માટે કર્યું? મેં ચાનો ઘૂંટ લીધો. જ્યારે કોઈ તમને કહે કે ટેબલ પર તમારી જગ્યા નથી, તો તમારે ટેબલ જ પાછું લઈ લેવું જોઈએ. મેં શાંતિથી કહ્યું. બસ, અને દરવાજો બંધ કરી દીધો. અંદર શાંતિ હતી, પણ હવે બહાર ઘોંઘાટ વધવાનું હતું. બપોર થતા સુધીમાં કામ કરનારા વેપારીઓના સંદેશા આવવા લાગ્યા. મેડમ, છેલ્લી મંજૂરી અટકી ગઈ છે. જો આજે પૈસા નહીં મળે તો કાલનું બુકિંગ રદ થઈ જશે. દરેક સંદેશ મને યાદ અપાવતો હતો કે કાલ રાતનું મારું પગલું ગુસ્સામાં નહોતું લેવાયું. એ એક કરાર મુજબ મારો હક હતો, જેના પર મારું નામ લખેલું હતું. થોડું મન હળવું કરવા હું નીચેની ગલી સુધી ચાલીને ગઈ. મધુબેન બેકરીની બારીમાં ગરમ સમોસાવાળી વરાળ નીકળી રહી હતી. અંદર દુકાનના માલિક શર્માજી મને જોતા જ બોલ્યા. અરે, આજેના સ્ટાર્ટ તો તમે છો. તમે પહેલી રીલ જોઈ? કાંઈ તેમણે પોતાનું ટેમ્બલેટ મારી તરફ ફેરવ્યું. તેના પર લખ્યું હતું, માએ દીકરાના લગ્ન કેમ અટકાવ્યા. વિડીયો ઝાંખો હતો, પણ શું કરી રહ્યું છે તે સમજાતું ન હતું. હું ગેટમાંથી બહાર નીકળી રહી હતી. પાછળ ગલગોટાના ફૂલ હતા. નીચે લોકોની ઘણી કોમેન્ટ્સ હતી. રાણી જેવું કામ કર્યું, માન આપવું જોઈએ. મા માટે જગ્યા નહીં તો પૈસા પણ નહીં. કેટલાક લોકો મજાક પણ ઉડાવતા હતા. નાટક કરે છે, દીકરાની જિંદગી બગાડી. મેં હળવું હસીને કહ્યું, સમોસા પેક કરી દો અને ચટણી વધુ નાખજો. શર્માજીએ હસીને માથું હલાવ્યું અને કહ્યું, આજની ચા તમારા માટે. અમારા તરફથી. ઘરે પાછી આવી તો દરવાજા પર એક સફેદ કવર પડ્યું હતું. તેના પર કોઈ ટિકિટ કે નામ ન હતું. અંદર એક સાદો કાગળ હતો. તમે મારી જિંદગી, દીકરાની જિંદગી બગાડી છે. તમારે આની કિંમત ચૂકવવી પડશે. કોઈએ ધ્રુજતા હાથે લખ્યું હતું. મેં કાગળ વાળીને કચરા પેટીમાં નાખી દીધો. મને જિંદગીએ શીખવ્યું છે કે જે ધમકી જેટલી જોરથી અપાય છે તેટલી જ અંદરથી ખોખલી હોય છે. સાંજ પડી. ફોન હજુ પણ સાયલેન્ટ પર હતો, પણ તેના પર આવતા સંદેશા વધતા જતા હતા. છેવટે એક મેલ ઉપર દેખાયો. કાર્યક્રમ રદ થયાની પાકી નોટિસ. તેની નીચે બીજો મેલ હતો, જેમાં લખ્યું હતું કે વેપારીઓને રોકેલી રકમ હવે છૂટી થઈ ગઈ છે. મેં દરેક મેલને ધ્યાનથી વાંચ્યો અને મારા કાગળો વાળા ફોલ્ડરમાં સાચવીને મૂકી દીધો. કાગળો આપણા મિત્ર જેવા હોય છે. તે ક્યારેય દગો નથી દેતા. દરવાજા પર ફરી ઘંટડી વાગી. આ વખતે કોઈ પત્રકાર ન હતો, આરવ હતો. તેણે ટી શર્ટ પહેર્યું હતું, આંખો નીચે,
થોડી સોજી ગઈ હતી અને ખાલી હાથ હતા. મેં દરવાજો ખોલીને બસ એટલું જ કહ્યું, અંદર આવો, ચા પીસ? તે ચૂપચાપ અંદર આવી ગયો. મમ્મી, હું તું બેસ, મેં કહ્યું. ખાંડ ઓછી નાખી. તે ખુરશી પરથી ફસડાઈ પડ્યો. મને ખબર ન હતી કે તેમણે યાદીમાંથી તમારું નામ. મેં કપ ટેબલ પર રાખતા ગયું અને તે જાણવાની તે જરૂર પણ ન સમજી. તે ચૂપ થઈ ગયો. તમારી વચ્ચેથી એ થોડી ક્ષણો વર્ષો જેટલી લાંબી લાગી. હું બધું ઠીક કરી દઈશ, તેણે ધીમેથી કહ્યું. હું સન્માન વગર શું ઠીક થાઈશ? આરવ, મેં તેની આંખોમાં જોઈને પૂછ્યું. તે નજર નીચી કરીને આમાંથી નીકળતી વરાળને જોવા લાગ્યો. તેની પાસે કોઈ જવાબ ન હતો. આટલામાં ગેટ પર કોઈએ જોરથી વોરન વગાડ્યો. મેં પડદો સહેજ હટાવીને જોયું. એ જ સમાચારવાળી ગાડી અને તેની પાછળ બીજી 2-3 ગાડીઓ. ગલી હવે કોઈ ફિલ્મની સેટ જેવી લાગતી હતી. હું જોઉં. આરવે ચિંતામાં પૂછ્યું. દીકરા, દરવાજો અને અવાજ બંને પર કાબુ. ઘરની અંદર રહેલા માણસો હોય છે. મેં ધીમેથી કહ્યું. તારે જવું હોય તો જા, મારે નથી જવું. રાત્રે મેં ફરી લેપટોપ ખોલ્યું. તેમાં એક ફોલ્ડર હતું જેનું નામ મેં છેલ્લો ઉપાય રાખ્યું હતું, જે ઘણા દિવસોથી બંધ પડ્યું હતું. આજે પહેલી વાર મેં તે ખોલ્યું. તેમાં બધી રસીદો, એફડીના કાગળો, લગ્નના આયોજક સાથે થયેલી ઈમેલની વાતો અને કરારની એક શરત હતી જે મેં ખાસ ઉમેરાવી હતી. જો પૈસા ચૂકવનાર મુખ્ય વ્યક્તિને જ કાર્યક્રમમાંથી કોઈ કારણ વગર બાકાત રાખવામાં આવે તો તે આખી વ્યવસ્થા રદ કરી શકે છે. મેં તે પાના પર એફડી સ્ટેક નોટ લગાવી. કાગળ પર આજ મારો અવાજ છે. ફોનની ધ્રુજારી હવે પરિચિત લાગતી હતી. સ્ક્રીન પર લાઇટ હતી. એક અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ સંદેશ આવ્યો. તેમાં લખ્યું હતું, વકીલની નોટિસ તૈયાર છે. નુકસાન, બદનામી અને આવવા જવાનો ખર્ચ બધું જ વસૂલ કરીશું. કાલે 11 વાગ્યા સુધીમાં વાત ન કરી તો કોર્ટમાં મળીશું. નીચે મલ્હોત્રા વકીલની ઓફિસનો નંબર હતો અને છેલ્લે ગુસ્સાવાળા 2 લાલ ચિહ્નો. મેં સંદેશ વાંચીને તરત જ એક નંબર લગાવ્યો. વકીલ નંદિતા મહેરા. મિર્જી સામેથી એક સ્થિર અવાજ આવ્યો. નંદિતા વકીલની નોટિસ આવી છે. વોટ્સઅપ પર તેનો સ્ક્રીનશોટ મોકલી દો. કાલે સવારે મારે ઓફિસે આવી જજો, તેણે કહ્યું. અને હા, તેમને કોઈ જવાબ ન આપતા, હવે જે પણ વાત થશે તે આપણી તરફથી થશે. અત્યારે બારી પર પડદો પાડી દો અને દરવાજાને ડબલ લોક કરી દો. બાકીનું હું સંભાળી લઈશ. મેં તેને સ્ક્રીનશોટ મોકલી દીધો અને બારીઓના પડદા ખેંચી લીધા. બહાર ક્યાંકથી ઢોલ નગારાનો અવાજ આવતો હતો. કદાચ કોઈ બીજાના લગ્ન હશે. મહેતાળું બરાબર વાસ્યું છે કે નહીં તે તપાસ્યું. પછી રસોડામાં જઈને ધીમા તાપે દૂધ ગરમ મૂકવા મૂક્યું. ચાની તપેલીમાં ફરી ઉભારો આવ્યો. જાણે કહેતી હોય, ગુસ્સો અંદર રાખો, બહાર નહીં. અને ત્યારે જ ફોન પર બીજો સંદેશ આવ્યો. આ વખતે સીધો રિયાની મા તરફથી. આગલી વખતે કોર્ટમાં નહીં, પત્રકારો સામે મળીશું. જોઈએ છીએ કે તમારી ઇજ્જત કેટલી બચે છે. મેં જવાબમાં ફક્ત 2 શબ્દો લખ્યા, જોઈએ છીએ. પછી ફોન નીચે મૂકી દીધો. બારીની તિરાડમાંથી આવતી ઠંડી હવાને અનુભવી અને મનમાં નક્કી કર્યું, હવે આ રમત મારા નિયમો પ્રમાણે રમાશે. સવારે 9 વાગ્યા હતા પણ હું વકીલ નંદિતા મહેરાની ઓફિસે પહોંચી ગઈ. ત્યાં લાકડાનું મોટું ટેબલ, વાદળી રંગની ફાઇલો, દિવાલ પર લટકતા પ્રમાણપત્રો અને વચ્ચે શાન અને માપસર બોલનારો અવાજ. પહેલા શ્વાસ લો, તેણે કહ્યું. હવે હકીકત જણાવો. મેં વોટ્સઅપ પર આવેલી નોટિસ, ઈમેલની વાતો, વેપારીઓ સાથે કરાર અને મારો છેલ્લો ઉપાયવાળું ફોલ્ડર તેની સામે મૂકી દીધું. નંદિતાએ એક એક કાગળ ધ્યાનથી વાંચ્યો.
પેન્સિલથી તે નાની નાની નિશાનીઓ કરતી ગઈ. પછી તેણે એ પાનું ઉઠાવ્યું જેમાં મારી લખાવેલી શરત હતી, જો પૈસા ચૂકવનાર મુખ્ય વ્યક્તિને કાર્યક્રમમાંથી કોઈ કારણ વગર બાખત રાખવામાં આવે તો તે આખી વ્યવસ્થા રદ કરવાનો હક ધરાવે છે. આ જ મુખ્ય વાત છે, તેણે કહ્યું, અને આ જ વાત ટીવી પર જશે, જેથી કોઈ ભાવનાત્મક ઘટના કરીને કાયદાને દબાવી ન શકે. તેણે મારી સામે 3 કાગળો મૂક્યા. પહેલો કરાર તોડવા બદલ જવાબી નોટિસ, બીજો બદનામી કરવા બદલ વળતર માંગતી નોટિસનો કાચો લેખ, અને ત્રીજો ઓનલાઈન અને ઓફલાઈન અપમાન રોકવા માટેની અરજી. અને ચોથું શું મેં પૂછ્યું. બધાની સામે માફી. નંદિતા બોલી, પત્રકારોની સામે એ જ જગ્યાએ જ્યાં તમને બેઠક ન આપવાનો નિર્ણય લેવાયો હતો. બંધ બારણે કોઈ પતાવટ નહીં થાય. મેં માથું હલાવીને હા પાડી. મારા મનમાં કોઈ ગભરાટ ન હતો. બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, જાણે ધુમ્મસ હટી ગઈ હોય. બપોર સુધીમાં નંદિતાની ટીમે બધા વેપારીઓને પણ હિમ્મત કરી દીધો. છેલ્લી મંજૂરી ગ્રાહકની છે. તેમની સહી વગર કોઈ પૈસા ચૂકવશે નહીં. તેણે એક કાયદાના પત્રકારને પણ આ કેસની અમુક વિગત મોકલી, જેમાં કોઈના નામ ન હતા. ફક્ત સિદ્ધાંતની વાત હતી. જે પૈસા ચૂકવે છે નિર્ણય લેવાનો હક પણ તેનો જ હોય છે. સાંજ થતા સુધીમાં જે ચેનલ મારા દરવાજે સવાલ પૂછવા આવી હતી તે એક ખાસ કાર્યક્રમ લઈને આવી. સ્ટુડિયોમાં એક કાયદાના જાણકાર કહી રહ્યા હતા, જો કરારમાં છેલ્લો નિર્ણય લેવાનો હક પૈસા ચૂકવનાર ગ્રાહક પાસે હોય અને તે જ ગ્રાહકને કાર્યક્રમમાં આવતા રોકવામાં આવે તો કરાર રદ કરવાનો તેનો અધિકાર કાયદા મુજબ સાચો છે. નૈતિક રીતે પણ અને કાયદાકીય રીતે પણ. એકરે પૂછ્યું, એટલે કે છેલ્લો નિર્ણય. જાણકાર હસ્યા. નિર્ણય લેવાનો હક તેની પાસે જ હતો, જેને પૈસા ચૂકવવાનો અને છેલ્લી સહી કરવાનો અધિકાર રાખ્યો હતો. મેં ટીવીનો અવાજ બંધ કરી દીધો. હવે અવાજની જરૂર નહોતી. સામે પક્ષના વકીલનો ફોન નંદિતા પર ગયો. આપણે વચમાં રહીને વાતચીત કરીશું, પણ બંધ બારણે. નંદિતાનો જવાબ ટૂંકો હતો, બધાની સામે, એ જ શહેરમાં જ્યાં તમે તેમને આમંત્રણ નહોતું આપ્યું. લેખિતમાં માફી, વકીલનો ખર્ચ અને ઓનલાઈન બદનામી રોકવાનો કરાર. 48 કલાકમાં જવાબ આપો. રાત્રે મેં બારીઓ બંધ કરી, પડદા પાડી દીધા અને ચાનો કપ લઈને ડેસ્ક પર બેસી ગઈ. મારા ઈમેલમાં સંદેશાઓનો ઢગલો હતો. વેપારીઓના ઓટોમેટિક જવાબો, પત્રકારોની વિનંતીઓ અને કેટલીક એવા સંદેશા જેમાં સલાહના નામે ઝેર હતું. મેં બધાને એક ફોલ્ડરમાં નાખી દીધા. ઘોંઘાટ ફરી એક નવો ઈમેલ આવ્યો. મોકલનાર આરવ સિન્હા. વિષય હતો, સોરી મમ્મી. મેં તે ખોલ્યો. તે લાંબો અને ગૂંચવણ ભર્યો હતો. તે લખતો હતો, હું વચ્ચે ફસાઈ ગયો હતો. હું બધાને ખુશ કરવા માંગતો હતો. મેં વિચાર્યું કે હું પછીથી બધું ઠીક કરી લઈશ. અને પછી એક એવી લાઈન આવી જેને સ્ક્રીનની રોશનીને પણ ઠંડી કરી દીધી. હું તેને કરતા વધુ મહત્વ આપવા માંગતો હતો, પણ લાગે છે કે મેં તેને તારા કરતા વધુ મહત્વ આપી દીધું. મેં ખુરશી પર માથું ટેકી દીધું. રૂમમાં ઘડિયાળનો ટીક ટીક અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. હું જાણતી હતી કે જીવનમાં ક્યારેક એક વાક્ય બધું નક્કી કરી દેશે. આ એ જ વાક્ય હતું. મેં મેલ બંધ ન કર્યું, બસ તેને વારવાર વાંચતી રહી જ્યાં સુધી શબ્દો ઝાંખા ન થયા. પછી મેં એક નાનો જવાબ લખ્યો, સન્માન વગર કંઈ પણ ઠીક નથી હોતું. આરવ, કાલે પત્રકારો સામે સાચી વાત કહેવાની છે. તારી ઈચ્છા હોય તો પાછળ નહીં, મારી બાજુમાં ઊભો રહેજે. મેં બેલ મોકલી દીધો છે. બારી પર હાથ મૂક્યો. કાચ ઠંડો હતો,
બહાર દૂર ક્યાંક બેન્ડ વાજા વાગી રહ્યું હતું. કોઈ બીજાની જાન હતી, મારી નહીં. મારું ટેબલ તો હજુ સજવાનું હતું, નિયમો સાથે અને રોશની સાથે. અને તે જ સમયે ફોનની સ્ક્રીન પર એક નવો સંદેશ ઝબક્યો. કોઈ વિષય ન હતો, એક વિચિત્ર ઈમેલ એડ્રેસ પર હતો, જેવા નામને બદલે નંબરોની લાઈન હતી. મેં તે ખોલવા માટે ટેપ કર્યું. મેલ ખુલતા જ એક તસવીર સામે આવી. તે મહારાજ રસોડાની બારીમાંથી લેવામાં આવી હતી. એ જ ભેડી લાઈટ, એ જ સ્ટીલની કીટલી અને ફોટામાં હું સાનો કપ પકડીને ઊભી હતી. તસવીર ઝાંખી ન હતી, એકદમ સ્પષ્ટ અને નજીકથી રહેવાયેલી હતી. નીચે કોઈ શબ્દો ન હતા, બસ વિષયમાં લખ્યું હતું, મને ખબર છે તે શું કર્યું. મારા શરીરમાં જાણે ઠંડી લહેર પસાર થઈ ગઈ. ડર ન હતો, પણ એક વિચિત્ર ઠંડી હતી. મેં તરત જ તે ઈમેલ નંદિતાને મોકલી દીધો. જવાબ આપ્યો, ડિલીટ ન કરતા. હું હમણાં જ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવું છું. હું પોલીસને પણ જાણ કરું છું. મેં બારીના પડદા સરખી રીતે ખેંચી લીધા, દરવાજાની સાંકળ તપાસી અને પડોસણ જાનકી દીદીને સંદેશો કર્યો, જો ઘર પાસે કોઈ અજાણ્યા માણસને આટા મારતા જુઓ તો મને કહેજો. પોલીસ સ્ટેશનમાં હેરાનગતિ અને ઇન્ટરનેટ પર ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાય. સાયબર યુનિટે ઈમેલ ક્યાંથી આવ્યો છે તે જાણવા માટે તેની ટેકનિકલ વિગતો માંગી. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આ મેલ કોઈ પબ્લિક વાઈફાઈ પરથી મોકલવામાં આવ્યો છે. અમે કેફે શોધી કાઢીશું. કાગળની કાર્યવાહી હંમેશા ધીમી હોય છે, પણ કાગળ ક્યારેય ખોટું નથી બોલતા. હું વારવાર મારી જાતને આ જ કહેતી રહેતી. રાત્રે ઘરે પાછી આવી, ફોન ખોલ્યો તો ફેસબુક પર હલચલ મચેલી હતી. મારો પ્રોફાઇલ ફોટો બદલાઈ ગયો હતો અને સાંજે 7 વાગ્યે એક પોસ્ટ કરવામાં આવી હતી. મેં બધું બરાબર કર્યું, કારણ કે મને કોઈ અવગણે તે પસંદ નથી. માફ કરજો. નીચે લોકોની ખરાબ કોમેન્ટ્સ હતી. નાટક કરે છે, બધું પોતાના કાબુમાં રાખવા માંગે છે અને બ્લોક કરો. મેં તરત જ મારું અકાઉન્ટ પાછું મેળવવાની પ્રક્રિયા શરૂ કરી. પાસવર્ડ બદલ્યો, ડબલ સિક્યુરિટી લગાવી અને ફેસબુક પર ફરિયાદ નોંધાવી. મારું એકાઉન્ટ થોડા કલાકોમાં પાછું મળી ગયું, પણ ત્યાં સુધીમાં લોકોએ તે પોસ્ટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. તે વોટ્સએપ ગ્રુપમાં લગ્નની ચર્ચાઓ કરતા ફોરમમાં અને સાદી લિંક્સમાં નામના એક ચેનલ સુધી પહોંચી ગયા હતા. ખોટી વાત હંમેશા ઝડપથી ફેલાય છે. સાચી વાતને બહાર આવવામાં સમય લાગે છે. બચાવ કરવાનું બંધ, નંદિતાએ કહ્યું. હવે સામે પગલાં લેવાનો સમય છે. તું તારી વાર્તા લ. શરૂઆતથી તારી સચ્ચાઈ, હકીકતો અને તારો અવાજ. હું પોતે લખું. હા, તું જ લખ, જેથી કોઈ બીજું તારી વાર્તાને પોતાની રીતે રજૂ ન કરી શકે. મેં લેપટોપ ખોલ્યું, કીબોર્ડ પર આંગળીઓ મૂકી, ધીમે ધીમે અને પછી ઝડપથી લખવા લાગી. મેં મારા દીકરાને એકલીએ ઉછેર્યો. મેં ચૂપચાપ તેના લગ્ન માટે પૈસા ભેગા કર્યા. લગ્નના દિવસે મને જ મહેમાનોની યાદીમાંથી કાઢી નાખવામાં આવી અને છેલ્લો નિર્ણય લેવાનો હક મારા નામે હતો. જેમ જેમ હું લખતી ગઈ તેમ તેમ શબ્દનો ડર ઓછો થતો ગયો અને મારું આત્મસન્માન પાછું આવતું ગયું. બીજા દિવસે મારો લેખ એક મોટી ન્યૂઝ વેબસાઇટ પર છાપાયો. તેનું મથાળું હતું, મેં દીકરાના લગ્ન માટે પૈસા આપ્યા, પછી મને જ બેઠક પરથી હટાવવામાં આવી. તો મેં મારો છેલ્લો નિર્ણય પાછો ખેંચી લીધો. તેના પર ઘણી ટિપ્પણીઓ આવી. કોઈએ લખ્યું, મારી મા સાથે પણ આવું જ થયું હતું, કાશ તેણે પણ ત્યારે અવાજ ઉઠાવ્યો હોય. કોઈએ લખ્યું, જેણે પૈસા આપ્યા નિર્ણય પણ તેણે જ લીધો, સાચું કર્યું. કેટલાક લોકોએ હજુ પણ ટોણો માર્યો, પણ હવે તેમના ટોણામાં કોઈ દમ ન હતો, કારણ કે હકીકત વધુ વજનદાર હતી.
સામેથી એક નવો મેલ આવ્યો, કોઈ વિષય વગર, એ જ નંબરવાળા ઈમેલ એડ્રેસ પરથી. મેં તેની નીચે સાથેની ફાઇલ ખોલી. આ વખતે આરવનો ફોટો હતો. તેની ઓફિસના કાંચની બહારથી લેવાયો. ટેબલ પર લેમ્પના પ્રકાશમાં તેનો ઝૂકેલો ચહેરો દેખાતો હતો. નીચે સંદેશ લખ્યો હતો, અને તારું મોઢું ખોલવા પર પસ્તાવો થશે. મેં તરત જ આરવને ફોન કર્યો. તેને પહેલી જ વારમાં ફોન ઉપાડ્યો. માં, મને પણ એક ફોટો મળ્યો છે. તેના અવાજમાં ડર ન હતો, પણ થાક હતો. તે હવે પોતાને બંનેને તોડવા માંગે છે. મેં કહ્યું, તે ઈચ્છે છે કે આપણી સાચી વાત કહેવાનું બંધ કરી દઈએ. હું પાછો નહીં હટું. આરવ બોલ્યો, હવે નહીં. તે રાત્રે અમે મારા લિવિંગ રૂમમાં સાથે બેઠા હતા. પડદા પડેલા હતા અને એક નાનો લેમ્પ ચાલુ હતો. આરવે પોતાના જૂના ક્લાઉડના ડ્રાઈવમાંથી વર્ષો જૂના સ્ક્રીન નોટ, વોઇસ નોટ્સ અને ચેટ્સ કાઢ્યા. જેમાં એક વિડીયો હતો જેમાં રિયા ફૂલવાળા પર ગુસ્સો કરી રહી હતી. એક સંદેશ હતો જેને પોતાની બહેનપણીઓને મોકલ્યો હતો. મીરાને પાછળ ખૂણામાં બેસાડી તેની ખાસ બનાવવી બહુ આદત છે. એક વોઇસ મેમો હતો જેમાં તે હસતા હસતા કહેતી હતી, જો તે પૈસાની વાત કરશે તો હું તેને છૂટાછેડા પછીની હાલત વિશે બધાને કહી દઈશ. કોઈની ઇજ્જત બગાડવી સહેલી છે. મેં બધી ફાઇલો નંદિતાને મોકલી દીધી. તેણે અડધી રાત્રે 3 અરજીઓ તૈયાર કરી. એક અંગત રીતે હેરાન કરવા અને બદનામ કરવા બદલ કેસ, બીજું ઓનલાઈન બદનામી રોકવાનો આદેશ, અને ત્રીજું મારા અને આરોપ વિરુદ્ધ કોઈ પણ ખોટી માહિતી પ્રકાશિત કરવા પર રોક. કાલે સવારે કોર્ટમાં અરજી દાખલ થશે, તેણે કહ્યું, અને મીડિયા માટે પણ એક સ્પષ્ટ હકીકત પત્ર તૈયાર થશે. કોઈના નામ લીધા વગર, ફક્ત સિદ્ધાર્થની વાત. સવાર સુધીમાં આખી વાત વધુ ફેલાઈ ગઈ. એક મોટા ન્યૂઝ નેટવર્ક મારી સાથે વાતચીત કરવા માટે વિનંતી કરી. પહેલા હું આ કેમેરાથી દૂર ભાગતી હતી, પણ હવે મને મારી જાતને છુપાવવાની જરૂર ન હતી. મેં કહ્યું, ઠીક છે. ઘરના આંગણામાં લીમડાના ઝાડ નીચે તેમની ટીમ આવી અને એક કેમેરો, એક માઇક. પત્રકારે પૂછ્યું, હવે તમારે બોલવાની જરૂર કેમ પડી? મેં સીધું કેમેરાના લેન્સમાં જોઈને કહ્યું, કારણ કે ચૂપ રહેવું એ ખોટા લોકોનું હથિયાર છે. તમે જેટલો સમય સુપરહિટ રહો છો તેટલો સમય કોઈ બીજું તમારી વાર્તાને પોતાની રીતે કહે છે. મેં મારા દીકરા, મારી જગ્યા માટે પૈસા નહીં પણ ઇજ્જત આપી હતી, અને જ્યારે તમે અને મારી બેઠક પરથી હટાવી ત્યારે મેં મારી કલમ પાછી ઉઠાવી લીધી. સાંજ સુધીમાં મારી મુલાકાત ટીવી પર આવી ગઈ. તેના તરત પછી મોટી બ્રાન્ડ્સ રિયા સાથેના તેના કરાર તોડવાનું શરૂ કરી દીધું. તેના વેડિંગ ઇન્ફ્લુએન્સર પેજ પરથી પાર્ટનરશિપ વાળી પોસ્ટ હટાવી દેવામાં આવી. એક લગ્નમાં મેગેઝિન એ તેની આવનારી મુલાકાત રદ કરી દીધી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રાઇવેટ થઈ ગયા. કોમેન્ટ્સ બંધ થઈ ગઈ. રાત થતા નંદિતાનો સંદેશ આવ્યો, તે પતાવટ માટે તૈયાર છે, પણ બંધ બારણે. મેં જવાબ આપ્યો બધાની સામે. તેણે બીજો સંદેશ મોકલ્યો, આગામી 24 કલાકમાં પ્રેસ ઇવેન્ટની તૈયારી, લેખિતમાં માફી, જે વાંચીને સાંભળવામાં આવશે, વકીલની ફીની ભરપાઈ અને ઓનલાઈન બદનામી. રોપર રોક એમ જ એ જગ્યા માંગી રહ્યા છીએ. તે સમયે એક નવો સંદેશ ઝબક્યો, કોઈ વિષય વગર, કોઈ નામ વગર. મેં ફાઇલ ખોલી. આ વખતે મારા ઘરના મુખ્ય દરવાજાનો નજીકનો ફોટો હતો. તાળા પર કોઈની આંગળીઓના ઝાંખા નિશાન હતા, જાણે કેમેરો ખૂબ જ નજીકથી પકડ્યો હોય. નીચે એક લાઈન લખી હતી, દરવાજો ક્યાં સુધી નહીં ખુલે. મેં દરવાજા તરફ જોયું. લેપના પ્રકાશમાં સાકરનું પિત્તળ ચમકી રહ્યું હતું.
ડરે મારો દરવાજો ખખડ્યો નહીં. તેણે ફક્ત મારી કરોડરજ્જુને સ્પર્શ કર્યો અને કહ્યું, હિંમત રાખ. મેં ફોન ઉઠાવ્યો, કેમેરો ચાલુ કર્યો, તાળામાં ફોટા લીધા, સમય સાથેનો વિડીયો બનાવ્યો અને બધું નંદિતા અને સાયબર યુનિટને મોકલી દીધું. પછી લીમડા નીચે ઊભા રહીને લાંબો શ્વાસ લીધો. હવામાં પડદાઓનો ધીમો સળસળાટ હતો, જાણે કોઈ વડીલ કહી રહ્યું હોય, હિંમત રાખ દીકરી. બીજા દિવસે સવારે દેશભરની ચેનલો પર મારી મુલાકાત ફરીથી બતાવવામાં આવી રહી હતી અને બપોર સુધીમાં પ્રેસ ઇવેન્ટની સત્તાવાર જાહેરાત થઈ ગઈ. સ્થળ, એજ, લગ્નનો હોલ, સમય કાલે સાંજે 5 વાગ્યે. કાર્યક્રમ જાહેર માફી અને લેખિત કરાર વાંચીને સાંભળવામાં આવશે. મેં મારી વાદળી સાડી તૈયાર કરીને મૂકી દીધી, સાથે મોતીની નાની બુટ્ટીઓ. અરીસામાં મારા ચહેરાને જોયો. થાક હતો પણ હાર ન હતી. ત્યારે જ ફોન કરી ફરી ધ્રુજ્યો. આરામ ન હતો. માં તેણે ધીમેથી કહ્યું, હું તેની સાથે નથી રહી શકતો. મેં સગાઈ તોડી નાખી છે. મેં આંખો બંધ કરી, ચા પીવા આવી જા, બસ એટલું જ કહ્યું. ફોન કાપતા પહેલા તેણે એક વાક્ય ઉમેર્યું, અને ફોન માફ કરજે, મને આ બોલવામાં મોડું થયું. હું રસોડા તરફ ગઈ, કીટલી મૂકી અને ત્યારે દરવાજા પર ઘંટડી વાગી. એક વાર, પછી બીજી વાર, પછી ત્રીજી વાર. ધીમી પણ મક્કમ મેં શ્વાસ રોકીને દરવાજા પાસે જઈને પૂછ્યું, કોણ છે? બહારથી જવાબ આવ્યો, એક સ્ત્રીનો સદ્ધર અવાજ. પ્રેસ ઇવેન્ટ પહેલા મારે એકલી એક છેલ્લી વાત કરવી છે. દરવાજા પર ઉભેલી એ સ્ત્રી રિયાની માં હતી. ચહેરા પર સાડીનો પાલવ સરખો હતો, પણ આંખોમાં એવી ગભરાટ હતી જે શબ્દો છુપાવી શકાતા ન હતા. પ્રેસ ઇવેન્ટ પહેલા આપણે વાત કરી લઈએ, તેણે ધીમેથી કહ્યું. આપણે બંધ બારણે પતાવટ કરી લઈએ. માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે કેસ પાછો લઈ લો. અમે વેપારીઓને સમજાવી દઈશું. લગ્ન ફરીથી થઈ જશે. નાના ભાઈએ કરીશું. મેં સાંકળ પાછળથી સીધું તેની આંખોમાં જોયું. કાલે બધાની સામે માફી માંગવી પડશે, લેખિતમાં અને વાંચીને. વકીલનો ખર્ચ પાછો આપવો પડશે અને ઓનલાઈન બદનામી તરત બંધ કરવી પડશે. બસ આ જ વાત છે. તે થોડી ગુસ્સે થઈ, પછી ધીમેથી બોલી, તમે સમજી નથી રહ્યા. આ ઇજ્જતનો સવાલ છે. મેં શાંત અવાજમાં કહ્યું, ઇજ્જત બંધ બારણે નથી મળતી. મેં બધાની સામે મળે છે. કાલે મળીએ. બંધ મંચ પર તેણે એક ક્ષણ માટે હોઠ બંધ કર્યા, પછી કંઈ પણ બોલ્યા વગર પાછી ફરી ગઈ. મેં દરવાજો બંધ કર્યો, મોતીની નાની બુટ્ટીઓ ડબ્બામાંથી કાઢી અને સાડી તૈયાર કરીને મૂકી દીધી. રાત્રે મને ઊંઘ આવી. વર્ષો પછી આવી ઊંડી ઊંઘ આવી હતી. બીજા દિવસે 5 વાગ્યે એ જ લગ્નનો હોલ, ગલગટાની માળામાં રોશનીની લાઈટો, પણ મંડપ ખાલી હતો. તો બોલવા માટેના સ્ટેજ પર માઇક હતું, સામે કેમેરા હતા અને નંદિતાએ મારી બાજુમાં ફાઇલ ખોલીને રાખી. પત્રકાર અન્ય ન્યાયને ઇશારો કરીને કાર્યક્રમ શરૂ કરવાનો સંકેત આપ્યો. રિયાએ કાગળ હાથમાં લીધો, ગળું સાફ કર્યું. હું રિયા મલ્હોત્રા બધાની સામે મીરા સેનજીની માફી માંગુ છું. લગ્નની તૈયારીઓમાં તેમના પ્રત્યે જે ઉપેક્ષા અને ખરાબ વ્યવહાર થયો તે માટે અમને દુઃખ છે. તેમણે જે યોગદાન આપ્યું તેનું સન્માન ન કરવું એ અમારી ભૂલ હતી. ભવિષ્યમાં અમે કોઈ પણ જગ્યાએ તેમના વિશે કોઈ ખરાબ ટિપ્પણી નહીં કરીએ. પછી તેની માએ વાંચ્યું. શબ્દો થોડા અઘરા હતા પણ સ્પષ્ટ હતા. અમે વકીલનો ખર્ચ ઉઠાવીશું, ઓનલાઈન અને ઓફલાઈન બદનામી રોકીશું અને ભવિષ્યમાં કોઈ પણ મોટી માહિતીનો ફેલાવો નહીં કરીએ. નંદિતાએ ત્યાં જ બંને પાસેથી દસ્તાવેજ પર સહી કરાવી. બદનામી રોકવાનો આદેશ, વકીલની ફીની ભરપાઈ અને ભવિષ્યમાં બદનામી કરવા પર રોક. કેમેરામાં ફ્લેશ ચમક ગયા. સવાલો પૂછ્યા.
મેં માઇક હાથમાં લીધું. બસ એક જ વાક્ય હતું, જ્યારે કોઈ તમને ટેબલ પર બેસવા ન દે તો પોતાનું ટેબલ બનાવો. આજે મારા ટેબલ પર કાયદો બેઠો હતો. આભાર. હું બહાર નીકળી ત્યારે સાંજનું આકાશ હળવું ગુલાબી હતું. ગેટ પાસે આરવ ઊભો હતો. તેની આંખોમાં ચિંતા ન હતી, પણ એક સાદું પોતાનાપણું હતું. મેં સગાઈ તોડી નાખી. તેણે કહ્યું, મને માફ કરજે માં. મેં માથું હલાવ્યું. ચા પીસ? તેણે હસીને કહ્યું, આજે ઘડી વધુ બનાવજે. 2 દિવસ પછી લગ્નના હોલમાંથી ફોન આવ્યો, મેડમ, તમારી બાનાની રકમ સુરક્ષિત છે. તમારે તારીખ રદ કરવી છે કે પછી કોઈ બીજા કાર્યક્રમ માટે રાખવી છે? મેં લાંબો શ્વાસ લીધો. તારીખ એ જ રાખો. એક જમણવાર થશે એ મહિલાઓ માટે જેમને ક્યારેક કહેવામાં આવ્યું હતું કે તમારા માટે જગ્યા નથી. તેનું નામ હશે ધ અધર ટેબલ. તૈયારી શરૂ થઈ. એક લાંબુ ટેબલ, સફેદ સાદર, ગલગોટા અને મીણબત્તીઓ, સ્ટીલના ગ્લાસમાં ગુલાબજળ. મહેમાનોની યાદી નાની હતી પણ ખાસ હતી. પડોશની જાનકી દીદી, ઓફિસની સીમા, બેકરીની માલકણ, સ્કૂલની જૂની શિક્ષિકા મિસિસ દત્તા અને કેટલાક એવા ચહેરા જેમને ક્યારેક કોઈ સમારોહમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. તારાઓ વાળી રાત આવી. બધા પોતાની ખુરશીઓ પર બેઠા હતા અને સૌથી પહેલા મેં જાતે કેટલીક વધારાની ખુરશીઓ મૂકી, ખાલી, જાણે એ કહેવા માટે કે જે પણ આવે તેના માટે જગ્યા હંમેશા રહેશે. પ્લેટમાંથી ગરમ પુલાવની સુગંધ, દાળનો વઘાર અને વાતોમાં હળવો હાસ્યનો અવાજ. હું ઊભી થઈ. મીણબત્તીની જ્યોત પાસે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું છે કે જગ્યા નથી. ઘણીવાર આપણે ચૂપ રહ્યા, ઘણીવાર ગભરાયા. આજે આપણે જોરથી નહીં પણ સ્પષ્ટપણે કહીશું, આપણી જગ્યા આપણે જાતે નક્કી કરીશું. અને જો કોઈ આપણને ટેબલ પરથી હટાવવામાં આવશે તો યાદ રાખજો, ટેબલ પણ આપણું, ભાડું પણ આપણું અને છેલ્લી સહી પણ આપણી. તાળીઓ ન પડી. પહેલા બધાના માથા હલ્યા, પછી હથેળીઓ આપોઆપ જોડાઈ. કેટલીક આંખો ભીની હતી, કેટલાક ચહેરા પર રાહત હતી. બાજુમાં આરવ ઊભો હતો. તે પ્લેટ લઈને બધાને પીરસી રહ્યો હતો, જાણે તેની માફી શબ્દોમાં નહીં પણ કામમાં દેખાઈ રહી હોય. રાત્રે છેલ્લે મેં મોબાઈલ જોયો. એક નવો મેલ હતો, એક વિષય વગર. મેં ખોલ્યો. તેમાં એક જ લાઈન હતી, લોકો ભૂલી જશે, હું ફરીથી ઊંચા અવાજમાં પાછી આવીશ. નીચે કોઈ નામ ન હતું, બસ એક જૂનો અહંકાર. મેં સ્ક્રીનશોટ લીધો, તેનો ઘોંઘાટ નામના ફોલ્ડરમાં મૂકી દીધો અને ઈમેલને આર્કાઇવ કરી દીધો. પછી મેં માઇક ઉઠાવ્યું. છેલ્લી વાર, જો ક્યારેક કોઈ કહે છે કે તમારા માટે જગ્યા નથી તો યાદ રાખજો, ખુરશીઓ તો લાકડાની હોય છે પણ આદર અને માન અંદરથી આવે છે. તમારું સન્માન તમારી પાસે રાખો. અને આ જો તમને આ વાર્તા ગમી હોય તો દર અઠવાડિયે આવી નવી વાર્તાઓ આવશે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરમાંથી આ સાંભળી રહ્યા છો. આવતી વખતે આપણે કોઈ બીજાનું અથર ટેબલ સજાવીશું. કદાચ તમારું. નીચે ટેબલ પર મીણબત્તીઓ ધીમી ધીમી પડી રહી હતી, પણ મારી અંદર એક એવી રોશની સ્થિર થઈ ગઈ હતી જેને હવે કોઈ યાદી, કોઈ વ્યવસ્થાપક કે કોઈ બંધ દરવાજો બુજાવી શકે તેમ ન હતો. જો ક્યારેક કોઈ કહી દે કે તમારા માટે જગ્યા નથી તો પોતાનું ટેબલ જાતે સજાવો. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને શેર જરૂરથી કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી
બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.